દારૂની માથાકૂટ હતી. આ ગૌતમ દારૂ વેચે છે વઢિયાનગરમાં. તો શૈલેષ એને એમ કીધું કે ભાઈ તું દારૂ ના વેચીશ કે અહીંયા આપણા સોસાયટીમાં. પણ આ ગૌતમ ઉર્ફે કાળિયો એમ કહેતો હતો કે ના હું વેચીશ કે. બસ આ વાત હતી. તમારા ઘર ઉપર હુમલો કઈ રીતે કર્યો? શેના વડે કર્યો? મારા ઘર ઉપર હુમલો તલવારો અને પાઇપો સાથે, ચાકુ, તલવાર, પાઇપ બધું સાથે લઈને આવ્યા હતા. એટલે શૈલેષને અને ગૌતમને અદાવત હતી, દુશ્મની હતી, બરાબર. એટલે ગૌતમે મને એમ કીધું કે તું આની સાથે ફરીશ નહીં તો તને મારી નાખીશ. કેવો ડર કેવો લાગે હજી તમને? ડર હજુ બી સાહેબ લાગે છે મને. સર, એક કમરાઈવાડીમાં બનાવ બન્યો છે. સીસીટીવી વાયરલ થઈ ગયો. સોસાયટીની અંદર તલવાર અને લાકડી વડે માર મારી રહ્યા છે. આખો બનાવ સમગ્ર શું છે, ક્યારનો છે, માથાકૂટ શું હતી, આરોપીઓ કેટલા હતા અને કેટલા આરોપીઓની ધરપકડ થઈ, અત્યારે કાર્યવાહી શું ચાલી રહી છે? હું અમરેવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોગેશ્વરી રોડ ઉપર જે વઢિયારીનગર છે, વઢિયારીનગર ખાતે જે ફરિયાદી છે જીતનભાઈ સોલંકી, તેઓના ત્યાં ગઈકાલે રાત્રે તોડફોડ કરવામાં આવેલી હતી, જેમાં કુલ 3 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેમાં ગૌતમ જાદવ, રાજ સોલંકી અને ગૌતમનો મિત્ર એ 3ની વિરુદ્ધમાં એ લોકોએ ત્યાં આગળ તલવાર અને લાકડી વડે જઈને જે ફરિયાદી છે એના ઘરની આગળ મીટરમાં તેમજ સાયકલને અને ઘરને નુકસાન પહોંચાડેલું હતું. જે બાબતે પોલીસની જાણ થતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચેલી હતી અને ત્યાં પહોંચ્યા બાદ જે ફરિયાદીની પૂછપરછ કરતાં જે આ ફરિયાદી છે એ આરોપીનો કોઈ દુશ્મન છે એની જોડે ફરતા હતા, જેનું મન દુઃખ રાખીને લોકોએ ગઈકાલે એમના ઘર ઉપર હુમલો કરેલો હતો. જે બાબતે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી જે 2 આરોપી છે ગૌતમ જાદવ અને દર્શન શ્રીમાળી, જે બંને પણ ત્યાં જ વઢિયારીનગરમાં જે ફરિયાદી રહે છે અને ઘર પાસે જ રહે છે, એ બંનેને અરેસ્ટ કરવામાં આવેલા છે અને ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. સમગ્ર બનાવ માથાકૂટ શેમાં થઈ રહી છે? કોણ વચ્ચે પણ બનાવ હતો અને ઝઘડો કર્યો? જે ગૌતમ જાદવ છે, ગૌતમ જાદવને એક વ્યક્તિ જોડે બનાવ હતો. એ વ્યક્તિ જે ફરિયાદી છે એની જોડે ફરતો હતો, જેનો મન દુઃખ રાખીને હુમલો કરવામાં આવેલો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.